ચૂંટણીની આજરોજ ફોર્મની ચકાસણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોના ફોર્મ આપણે જોવા જઈએ તો કોઈ પણ ફોર્મમાં પૂરતા પ્રમાણમાં પૂરી પૂર્તતા નહોતી, દરેકના પૂરતા ડોક્યુમેન્ટ નહોતા। આમ છતાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કે જે ભાજપના ઇશારે કામ કરતા હોય, ભાજપનો ખેસ પહેરીને કામ કરતા હોય, તે રીતે કોઈ વ્યક્તિ કે અરજદાર, કોઈ ફરિયાદી, કોઈના વાંધા વચકા ન હોય તે રીતે અધિકારીઓ દ્વારા અમારી સામે વાંધા કાઢવામાં આવે છે કે તમારા ફોર્મમાં આ નથી, તમારા ફોર્મમાં। આમ છતાં એ ફોર્મની અમે પૂર્તતા કરી દીધી હોવા છતાં એન કેન પ્રકારે જ્યારે કમલમમાંથી આદેશ આવ્યો હોય તે રીતે એક મનસૂબો કરી નક્કી કરીને બેઠા હોય કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેમ રદ થાય, તેવા દૃઢ સંકલ્પ સાથે આજે એણે ભાવનગરના કુંભારવાડા વોર્ડ નંબર 2ના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે। હું આપની સમક્ષ એક પુરાવો રજૂ કરવા માંગુ છું કે પીરછલ્લા વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર ઉષાબેન કિશનભાઈ જે ઉમેદવારી કરી હતી તેના ફોર્મમાં એણે તેની સામે જે સજા થઈ હતી, 1 વર્ષની નામદાર ચીફ કોર્ટે સજા આપી હતી, એ સજાની કોલમમાં તેણે એવું લખ્યું છે કે મને કાંઈ લાગુ પડતું નથી। આથી અમે નામદાર કોર્ટનો ચુકાદો રજૂ કર્યો કે ભાઈ એને આ સજા થયેલી છે, તમે એનું ઉમેદવારી રદ કરો, તો પણ ચૂંટણી અધિકારીએ અમારો વાંધો ગ્રાહ્ય રાખ્યો નહીં અને એનું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું। જ્યારે વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ ચતુરભાઈની સામે કોઈ વાંધો નથી લીધો, કોઈની ફરિયાદ નથી। આમ છતાં ચૂંટણી અધિકારીએ ભાજપના એજન્ટ બની અને એવું તારણ કાઢ્યું કે અગાઉની 5 વર્ષની ચૂંટણીમાં તમે જે સોગંદનામું કર્યું હતું એમાં તમે આ નહોતું દર્શાવ્યું અને આમાં તમે આ દર્શાવ્યું છે, એટલે તમારા સોગંદનામામાં વિસંગતતા હોવાના કારણે હું તમારું ફોર્મ રદ કરું છું। એટલે આ નિર્ણય માત્ર ને માત્ર ચૂંટણી અધિકારીની મનસૂબીનો નિર્ણય છે, કમલમના આદેશથી થયેલો નિર્ણય છે, ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીના ઇશારાથી કરવામાં આવેલો આ નિર્ણય છે। હું સ્પષ્ટપણે માનું છું ભારતીય જનતા પાર્ટીની અત્યારે ભાવનગરમાં સમગ્ર શહેરની અંદર જે રોષ અને આક્રોશ પ્રજામાં જોવા મળ્યો છે તેનો તાગ તેમને મળી ગયો હોય, તેથી આવા કાવતરા કરવામાં ભાજપ હંમેશા સફળ રહ્યું છે। તેના ભાગરૂપે આ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષ આની લડાઈ લડશે, ન્યાયતંત્રમાં વડી અદાલત સુધી જશે, જરૂર પડે સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ જ્યાં સુધી આ ચૂંટણી અધિકારીઓ મુક્ત અને ન્યાયિક ચૂંટણી નહીં કરાવે ત્યાં સુધી લોકશાહીનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં। ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ પપેટ બની ગયું સાબિત થાય છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગમે એટલી ભૂલ કરી હોય, આરો દ્વારા જે આ વ્યાસ સાહેબ છે આરો એના દ્વારા એ પાસ કરી દેવાનું। અમે એમ કહીએ છીએ કે બધા પેન્ડિંગ રાખો, એનામાં ભૂલ છે કે ઉમેદવારે લેડીઝ ઉમેદવારે એના પતિમાં એમ લખ્યું લાગુ પડતું નથી, પતિદેવ હોવા છતાં પતિદેવનું નામ તો કે લાગુ પડતું નથી, પતિદેવના ખાતા નંબર તો કે લાગુ પડતું નથી, તો એ પાસ કરી દેવાનું। અને અમારા ઉમેદવાર એફિડેવિટમાં ખાલી એને ગુનાહિત પ્રવૃત્તિમાં કંઈક સજા મળેલ છે કે નહીં, તો અમે અમારી પાસે એફિડેવિટ માંગ્યું કે તમે એફિડેવિટ આપો, ગુનામાં સજા મળેલ નથી, તો અમે એફિડેવિટ આપ્યું કે ગુનામાં સજા મળેલ નથી। ત્યારે અમને કોઈ ક્વેરી ન કીધી અને અત્યારે ઓર્ડર સીધો નેગેટિવ કરી નાખ્યો, તમે આ નથી દેખાડ્યું, તમે આ નથી દેખાડ્યું। તો ભારતીય જનતા પાર્ટીના તો બધા એફિડેવિટ અમારી પાસે છે, તમને એફિડેવિટ જોવા હોય તો હું બતાવીશ, એમાં બધામાં ભૂલું છે, તો એને પાસ કરી દેવાના અને કોંગ્રેસને ફેલ કરી દેવાના। શું કામ? ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય શ્રી છે એને સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી જોઈએ। પોતાના મત વિસ્તારના કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે તમામ તાકાત વાપરી લીધી। અને આપ સૌ જાણો છો, રૂપિયાની ઓફર હોય, પોલીસની ધમકી હોય, તમામ વસ્તુ ઉપયોગ કરી લીધો, છતાં કોઈ ન માન્યું, એટલે અધિકારીને એને તાબે લઈ અને અમારા ભાઈ દલિત ઉમેદવાર કુંભારવાડા વોર્ડના દલિત ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું ફોર્મ રદ કર્યું। કારણ કે સૌને ખબર હતી કુંભારવાડાની પેનલ કોંગ્રેસ 2000 કરતા વધુ મતે જીતે એમ હતી, એ પબ્લિકના લોકોને પણ ખબર હતી। અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કોંગ્રેસનું કામ કરવા માંડ્યા હતા, એ બધાને ખ્યાલ આવી ગયો હતો। આ સહન ન થતા ધારાસભ્ય શ્રી દ્વારા આ પગલું કરાવવામાં આવ્યું છે, એવું ચોક્કસપણે હું કહું છું કે એમની જ ચાલ છે। અમે પણ કોર્ટના દરવાજા ખખડાવશું, અમને કોર્ટ ઉપર વિશ્વાસ છે, કોર્ટ આ મુદ્દો અમારો ધ્યાને લઈ અને અમારા ઉમેદવારને એ માન્યતા આપશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ફોર્મમાં એક પણ પ્રકારની ક્ષતિ નથી। મેં જાતે ફોર્મ ભરેલું છે અને ભૂતકાળમાં 4 ફોર્મ મેં ભરેલા છે। જે ઓછું ભણેલા કે જેને પૂરું નોલેજ ન હોય એવા લોકોને પણ હું ફોર્મ ભરાવડાવું। અરુણભાઈ, તમે માનો છો કે જાણી જોઈને કર્યું હોય બધું? જાણી જોઈને નહીં, ટાર્ગેટ બનાવીને કર્યું છે। અને સૌથી અગત્યની વાત આપણે એ કરવું કે આમાં
આ કેસમાં કોઈએ વાંધો લીધો નથી. કોઈ અરજદાર હોય એણે અરજી આપી હોય અને પછી તમે જો નિર્ણય કરતા હોય તો એ પણ ગળે ઉતરે. કોઈએ વાંધો લીધો નથી. માત્ર ને માત્ર ટાર્ગેટ બનાવી ભાવનગરના 2 નંબરના કુંભારવાડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી હારી જવાની છે એ બીકમાં ને બીકમાં 2 ગોકાળા થઈને એકાદ 2 ઉમેદવારના ફોર્મ કેન્સલ થાય તો એ કરવાનો કારસો એમને ભરી હજી ગમે એટલા પ્રયત્નો કરે હજી અમે ડરવાના નથી. અમારા નેતા રાહુલજીએ કીધું છે ડરો મત. હજી અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને ન્યાય લઈને પૂરો કરીશું. આભાર. તમારો હવે આ લોકો બહુ બુદ્ધિપૂર્વક ચાલવાવાળા અધિકારીઓ થઈ ગયા છે. કોઈ પણનું કાટલું કાઢી નાખવું, ઠંડા કલે છે એની કેમ કટલે રાજકીય કટલ કેમ કરવી ઠંડા કલે છે એમને બહુ શીખવાડી દીધું છે. એટલે એની સામે કાયદાકીય પગલાં અમે ભરીશું. હું અક્ષર પ્રકાશચંદ્ર વ્યાસ, ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 1, 2, 3 મહાનગરપાલિકા ભાવનગર અને પ્રાંત અધિકારી ભાવનગર. સર, કોંગ્રેસના કુંભારવાડાના વોર્ડના ઉમેદવારનું ફોર્મ રાખ્યું છે, આક્ષેપ કરવામાં આવે છે તમે કોઈના ઈશારે કામગીરી કરી. તમે આ મુદ્દે શું કહેશો? ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે. સર, કયા કારણોસર તેમનું ફોર્મ છે રદ કરવામાં આવ્યું છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું. એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સર, તેમનું કહેવું છે કે ભાજપના અનેક ઉમેદવારો પર આપણી કરી છે. એમના આક્ષેપોને હું ફગાવી દઉં છું. ચૂંટણી અધિકારી તરીકે જ્યારે હું કોઈ નિર્ણય કરતો હોઉં ત્યારે મારે નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓના આધારે નિર્ણય કરવાનો થાય છે. ઓકે.